माना के अंधेरा घना है लेकिन दिया जलाना कहाँ मना है। नमस्कार, ભરત ઠક્કર મારું નામ છે। હું મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી નિવૃત્ત થયેલ અધિકારી છું અને હાલ નરહરી હોસ્પિટલ ફતેગંજમાં વડોદરામાં એડમિન અને એચઆર હેડ તરીકે સેવાઓ આપું છું। આજે હું જે વાત કરવા જઈ રહ્યો છું ત્યાં ટેગલાઇનમાં જે વાત કરી છે તે જ વાતને KNK Ed1 જે સંસ્થા છે જે વિકલાંગ બાળકોના કલ્યાણ માટે અને એમના ઉત્કર્ષ માટે ઘણા વર્ષોથી કામ કરે છે। એના મુખ્ય કર્મયોગીઓ બે છે, આરીફભાઈ અને બીના ખેમાની। એ લોકો છેલ્લા 8-9 વર્ષથી આ કામ કરી રહ્યા છે। હું પણ એમની સાથે આ યજ્ઞમાં એસોસિએટ થયેલો છું। આપણે ટેગ લાઇનમાં જે વાત કરી એ પ્રમાણે જો જોવા જઈએ તો એક ગુજરાતી કવિએ બહુ સુંદર વાત કરી છે કે સામટું આવે ને ભલે અંધારું તોય હૈયાની હું હિંમત ના હારું, સંતાન આખર તો સૂર્ય તનું છું, કોળિયું નાનું ભલે ને હું। તો આ સંસ્થા છે એ ભલે નાના કોળિયા જેવું કામ કરતી હોય પણ સૂર્યનો જે પ્રકાશ ફેલાવવાનું સૂર્ય કામ કરે છે એના સંતાન તરીકે જેવી રીતે કોળિયું કામ કરે છે તેવી જ રીતે આ બંને કર્મયોગીઓ આ સંસ્થાના નેજા હેઠળ છેલ્લા 8-10 વર્ષથી ખંતપૂર્વક હિંમત હાર્યા સિવાય ખૂબ જ શ્રદ્ધાપૂર્વક અને નિષ્ઠાથી કામ કરે છે। મેં પણ આ સંસ્થાને આ પદ્ધતિથી કામ કરતાં ખૂબ નજીકથી જોઈ છે। તેમના ચેરિટી જો શો થાય છે સંગીતનો એમાં હું સહભાગી થયેલો છું અને આ શોનો મુખ્ય હેતુ એ છે કે જે વિકલાંગ બાળકો છે તેમને યોગ્ય પ્લેટફોર્મ મળે અને પ્લેટફોર્મ દ્વારા એમના જીવનનો ઉત્કર્ષ થાય અને એમના જીવનમાં આત્મવિશ્વાસનો રણકાર ગૂંજી ઉઠે। તો હું આપ સર્વને વિનંતી કરું છું અને અપીલ કરું છું કે આપ પણ આ દિવ્ય યજ્ઞની અંદર આપનું યોગદાન આપો, આ સંસ્થા સાથે જોડાઓ અને આ સંસ્થાના કર્મયોગીઓને વધુ ઉત્કર્ષપૂર્વકનું કામ કરવાની તમન્ના ઊભી થાય તેવું કામ કરીએ આપણે।